નમસ્કાર મિત્રો, જય ગો માતા, જય ગોપાલ. આજે આપણે વાત કરવાની છે પિત્તાશયની પથરીની વાત કરવાની છે. પિત્તાશયની પથરી જે કોઈ ભાઈઓને થઈ હોય ને તો ડૉક્ટર પાસે તમે જાઓ તો એમ કહે કે ભાઈ પિત્તાશય તમારે કાઢવું જ પડશે. પણ આપણે પિત્તાશય ન કાઢવા બાબત આપણે વાત કરવાની છે કે પિત્તાશય ન કાઢવું પડે અને પથરી નીકળી જાય એનો અક્ષર ઇલાજ એ છે કે આ છે જાસૂદના ફૂલનો પાવડર. એને 1 ચમચી ગરમ પાણીમાં નવશેકું ગરમ પાણીમાં લેવાથી પથરી નાશ થઈ જાય છે. અને બીજો એક ઈલાજ એવો છે કે આપણે દેશી જે ડોડો આવે છે ને, દેશી ડોડો, એ આ દેશી ડોડાની ઉપરની જે મૂછ છે, ઉપરની મૂછ ને પછી અંદરના જે પાંદડા હોય છે ને, એ 2-3 પાંદડા આપણે આમ કાઢી, બરાબર, અને 2-3 પાંદડા કાઢી અને એના બારીક ઝીણા કટકા કરી નાખવાના છે. અને આવી કાળી મૂછ લેવાની છે, ઉપરની જે કાળી મૂછ આવે ને એ કાળી મૂછ લેવાની છે. અને આવા પાનના ટુકડા કરી નાખવાના. આ જે કૂણું પાન તમને દેખાય છે ને, એવા કૂણા પાનના બારીક ટુકડા કરી નાખવાના, કાતરેથી કાપી અને બારીક આમાં રેસા છે એટલે હાથથી તો નહીં કદાચ કપાય, પણ બારીક એવા ટુકડા કરી નાખવાના, બરાબર. અને એને ફૂલ ગરમ પાણીમાં ઉકાળી નાખવાનું. ફૂલ ગરમ પાણીમાં ઉકાળી નાખશો ને એટલે પછી ઠરી જાય અને પીવા એવું થઈ જાય એટલે એ સવાર સાંજ એ પી લેવાનું. અને જાસૂદના ફૂલનો પાવડર સવાર સાંજ 1 ચમચી રોજ પીવાથી પિત્તાશયની પથરી સર્વસ્વ નાશ થઈ જાય છે, હા એકદમ. કારણ કે મને પિત્તાશયની પથરી થઈ હતી એટલે મને ડૉક્ટરે એમ કીધું કે પિત્તાશય કાઢી નાખવું પડે તમારે, અને એમાં કાંઈ પ્રોબ્લેમ નથી એમ. પણ જેણે પિત્તાશય કાઢ્યું છે ને એને હું પૂછું છું ને તો એ એમ કહે છે કે હવે જિંદગીમાં ક્યારે પિત્તાશય ન કાઢતા, કારણ કે 4 રોટલી ખાતા હોય ને તો માત્ર ને માત્ર 2 જ રોટલી ખાવી પડે છે. અને 2 રોટલી ખાઓ એ પચે પછી પાછી બીજી 2 રોટલી ખાવાની. એટલે આ વસ્તુ કરતા નહીં. કોઈ પણ ભાઈને પિત્તાશયની પથરી થઈ હોય તો એ વસ્તુ કોઈ પણ કરતા નહીં. કારણ કે એક તો કાયમિક માટેની તમારી ટેબ્લેટ ચાલુ થઈ જશે. કારણ કે પિત્તાશયમાંથી જે ચિકાસ ઉત્પન્ન થાય અને એ ખોરાકની અંદર ભળે છે ને એ બંધ થઈ જાય એટલે ચિકાસ પેદા કરવા માટેની એક ટેબ્લેટ ખાવી પડશે. એટલે એ વસ્તુ તમે ન કરતા. અને આ એક અક્ષર ઇલાજ છે. ખુદ મને પિત્તાશયની પથરી થઈ છે, એ મેં આનાથી કાઢી છે. 1-2 વાર સહન કરી લેવાનું, પણ પિત્તાશય શરીરની અંદરથી કાઢવાનું નહીં. એટલે એ એક ખાસ કાળજી રાખજો. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને પિત્તાશયની પથરી થઈ હોય તો એ પિત્તાશયની પથરી કાઢે નહીં, પિત્તાશય ન કાઢે અને પથરી પિત્તાશયમાંથી કાઢી નાખે ને એવો આવડો અક્ષર ઇલાજ છે. એટલે કોઈ પણ વ્યક્તિને પિત્તાશયની પથરી થઈ હોય ને તો એક નુસ્ખો અજમાવી દેજો આયુર્વેદનો, બરાબર. જય ગૌ માતા, જય ગોપાલ.